એવરીવન, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. બધા મજામાં ને? તો હું પણ મજામાં છું. આજે છે મારી બર્થડે, 20 જુલાઈ છે. આજે સન્ડે છે અને સન્ડેના દિવસે મારી બર્થડે છે. એન્ડ અત્યારે હું છું હોસ્પિટલમાં. તો હોસ્પિટલમાં મારો આ ત્રીજો દિવસ છે અને માતાજીને મંજૂર હતું કે હું હોસ્પિટલમાં હોઉં મારા બર્થડે પર. એટલે માતાજીની કૃપા હોય એટલે પછી જવાય, જ્યાં જવાનું લખ્યું હોય ત્યાં તો. આજે બર્થડે છે અને આવતીકાલે બહુ મોટી મારી સર્જરી છે. તમે મારા હસબન્ડને કહું છું કે કાશ બર્થડેની સર્જરી એક જ દિવસ હતું સારું હતું, તો મને કદાચ હું સારી થઈ ગઈ તો મને બર્થડેના દિવસે બીજો જન્મ મળી જતો. તો કંઈ નહીં, હવે માતાજીને જે મંજૂર હોય તે સ્વીકારું છું. ખુશ છું. મેં હોસ્પિટલમાં છું, મારા સારા માટે છું. કદાચ હું સારી થઈ જાઉં તો પછી જે તકલીફો મને પડી છે આ 2 વર્ષમાં એનાથી છુટકારો મળશે. કંઈ નહીં, બધા પોતપોતાની રીતે ખબરાયેલા છે. બહુ મોટી સર્જરી છે, મને કંઈ નહીં ખબર. હસતા યાદ આવે તો પાછી લાગી જાય. તો એકલી હોય તો બધાની સામે તો હું ત્યારે આસમાનનું નામ લીધું નથી, આસમાનની યાદી. ચાલો કંઈ નહીં, ફોન કરીને મારે લાવવાનું છે. તો આ ત્રીજો દિવસ છે ને આજે શું પ્રોસેસ થાય છે હું તમને કહીશ જેમ જેમ દિવસ પસાર થશે. કેમ કે મને ગઈકાલે રાતે વરસાદ પડ્યો હતો, બહુ મસ્ત વરસાદ હતો. કેટલા દિવસ પછી આજે એકદમ તડકો છે. ચાલો કંઈ બધાની સ્ટોરી મૂકી છે. બધા ટેન્શનમાં છે મને લીધે પણ કંઈ નહીં. અને માતાજીની કૃપાથી મને બંને ફેમિલી એટલી સારી મળે અને કોઈની નજર ના લાગે. તો મારા બંને ફેમિલીને કોઈને નજર ના લાગે એવી હું માતાજીની પ્રાર્થના કરું છું. કેમ કે બંને ફેમિલી મારા માટે બહુ જરૂરી છે. બંને એટલે બંને, એકની વગર હું જીવી જ નહીં શકતી. મને બંને સાથે જોઈએ છે. કંઈ નહીં, આ બધા વિડીયો સારી થઈને આવીશ તો હું અપલોડ કરીશ. પણ છું ત્યાં સુધી વિડીયો બનાવી લેવાનું, તૈયાર થઈ લેવાનું. પણ નાહી તો નહીં, 3 દિવસ ત્યાં નાહી નહીં. કંઈ નહીં, રોજ ઉઠી હાથ પગ ધોઈને રેડી તો થઈ જ જાઉં છું. તો ગઈકાલે છે ને મારા સાસુ બહુ રડતા, એ એવું જ કરે હંમેશા, બહુ કમજોર, રડી પડે. એટલે મેં પિંકીબેનને પણ કીધું કે એમને ઓપરેશનના દિવસે છે ને ઉપર ના મોકલતા. અમને જોઈને પછી હું વીક પડી ગઈ. આમ તો મેં વીક નથી, મેં બહુ સ્ટ્રોંગ છું. મેં સ્ટ્રોંગ અને સારી થઈને જઈશ. એવું નહીં કે આલતુ ફાલતુમાં ઉપર જતી રહું. સ્ટ્રોંગ છું મેં અને લડીને જ આવીશ. મારી છોકરીઓ માટે મારે લડવાનું છે, મારા ઝાડુ માટે, મારી ફેમિલી માટે, બંને ફેમિલી માટે. તો કંઈ નહીં, આજે મારો ભાઈ ભાભી ને બધા આવવાના છે. આજે ના પાડી તો એ લોકો આવે છે, કેમ કે એક જ જણને અલાઉ કરે છે. પછી એ લોકો ક્યાં જશે દેખીએ. આજે થોડું કામ છે એટલે આવે છે. પછી આવતીકાલે તો બધા આવશે મને જોવા માટે. ડૉક્ટર છે ને નીવડાવે છે, એકવાર મળી લો એવું છે. એટલે પછી બધા બહુ થઈ જાય એકવાર મળી. કેમ કે ઓપરેશનમાં રિસ્ક બહુ મોટું, એટલે પછી કોઈ ઓબ્જેક્શન ના ઉઠાવે. એટલે પછી એ લોકો અગાઉથી જ જાણ કરી દે છે. તો કંઈ નહીં, જે થવાનું છે એ તો થવાનું જ છે. લખ્યું એ તો થઈને જ રહેવાનું, ભલે ને આમથી આમ કરી લેતા હોય. તો ચાલો, રેખાબેનનો ફોન આવે છે. ગાઈસ, સવારનો નાસ્તો પૌવા, સફેદ પૌવા ખાવું તો પડશે. હાડકા નીકળી ગયા જો. તમે શું ખાઈ રહ્યા? સમોસા. હા, બકવાસ લાગે. જીરાનો જો ટેસ્ટ આવે.
કે સુપાર છે મોટાઈ હે લો ને પે તો બતાવો કેવું લાગે આખી મકાઈ આવ દેતા હોય અને પૂરું કરતા કરતા મને મૂકી આવી ફટાફટ થઈ જાય મને પણ અડધું તો કરી દીધું આટલું મૂકી દો સાડા 11 થઈ ગયા છે અને ઊંઘ જ નહીં આવતી અને આમ કરો ને તો સોય બહુ ઉઠે છે ને આ બધું જ્યારે એમના ફ્રેન્ડ જોડે વાતો કરે એ વળી ઊંઘી રહે છે શું ક્યાં બેસી રહેવાનું બહુ બધા વાળી કરી દવા તકલીફ ના હોય ચાલે કેટલા જો જાડુની તો ટિફિન આવી ગઈ મને નહીં આપતા ખવાય ને થોડું ખવાય આવું મગજ છે ને ના પાડે જો જાડું ખાઈને હું જોયા કરું અત્યારે બોલાવા આવશે તો જમેલા ખબર 12 વાગ્યા છે 1 વાગે આવશે ખાવાનું એવું નહીં કરવાનું પણ ટેસ્ટ જ એવું આવે એકદમ ફીકું ખાવાનું તો બ્લડ સેમ્પલ લઈને ગયા એટલે મીઠું આવ્યું આઈસીયુમાં હું કરીશ એમ તો ખાવાનું બી નહીં કેમ આવશે આપે આપે ને હા હા જ્યુસ જ આપશે કે મને ઉતરતું નહીં એકલો જ્યુસ છે ને વૈરાની રોટલી ખાઈને મને આપવાનું એકલા આજે તો હોટલમાં લઈ જતા મને ફરવા લઈ જતા અને હોસ્પિટલમાં ગોથા મારીને કેટલી બર્થડે ગયા વર્ષની બર્થડે કોઈ એમ જ ગઈ આખું વર્ષ કશે લઈ નહીં ગયા દેખો બપોરનું જમવાનું આવી ગયું છે આમાં છે ખીર દાળ એકલા રીંગણ જ દેખાય છે રોટલી ને ભાત અને સલાડ ચાલો હવે હું થોડુંક ખાઈ લઉં અને જે ચીચીના બેન આપી દે ને તેમાંથી થોડુંક ખાઈ લઉં જાવી તો ગયા છે કામ એટલે આપણે મને ખાવાનું નથી તેમાંથી જ ખાઈ લઉં અલાવમાંથી પણ ખાવું પડે કેમ કે ભૂખ લાગીને ભાવતું જ નહીં આવી ખાવાનું એટલે વૈડા લાવ્યા છે દીદી ને મોટા હિત છે એ જોયા પણ મારા જેજીના મોટા દીદી છે એટલે સુધી મેં નહીં જોયા સાંજે આવશે કદાચ મળવા માટે ચાલો બહુ વાતો નહીં કરતા જ્યારે નાઈને રૂમમાં લઈ શકીને ગયા છે તો આ હાથમાં બહુ ચાલો કંઈ પેલા ખાઈ લઉં ને ચાલુ કર 3 ઓહો જબરા હેલ્ધી જો એ તો મોટા તમારા કરતા તમારાથી થવું જોઈએ ઓહો બધા આરામ કરવા બેઠા છે ભાભી એકલી બેઠી બધા મોબાઈલમાં છે
તો ગઈસ રાતના 12 વાગી ગયા છે. બધા સૂઈ ગયા છે. સ્ટાફ હજુ જાગી છે. ઝાડુમાં સૂઈ ગયા. ભાઈ ભાભી પણ ઘરે જતા રહ્યા એટલે કે એમના માસીને ત્યાં ગયા છે. તો મને ઊંઘ નહીં આવતી. આવતીકાલે મારે ઓપરેશન છે અને 12 વાગ્યા પછી પાણી પીવા ના પાડી છે મને. ઝાડુથી ઊંઘી જાય એમ કરીને ઊંઘી ગયા છે કેમ કે બહુ થાક્યા છે. આજે દોડધામ એટલું થઈ ગયું ને અમને તો બહુ થાકી ગયા બિચારા. તો ચાલો કંઈ નહીં, દેખું ઊંઘ આવે તો ઊંઘી જઈશ. આવતીકાલે મારી પરીક્ષા છે. જીવનની પરીક્ષા છે. મારે જીતવી પડશે. આ છોકરીઓ માટે ખબર નહીં અવાજ આવે છે કે નહીં આવતો કેમ કે અલાઉ નહીં વિડીયો. વધારે પોલીસ તો સ્ટાફ બાજુમાં છે એટલા માટે ધીમે બોલવું પડે છે. તો ચાલો કંઈ નહીં, ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, ગુડ નાઇટ, બાય.